અત્યાર સુધીનો ઇતિહાસ તપાસશે તો ભારતે ઓલવેઝ શાંતિનો માર્ગ અપનાવ્યો છે. યુદ્ધ વિરામ, સીઝફાયર. જો યુદ્ધ થાત તો ભારતનું કલ્યાણ હોત, ભારતનું કલ્યાણ થાત. અને એક પ્રશ્નાર્થો વચ્ચે એક પ્રશ્નાર્થ ઊભો થયો છે. સીઝફાયર, એક્સ એકાઉન્ટ બધાના જ અવેલેબલ છે. તમે જોઈ શકો છો કે ભારત દેશના વડાપ્રધાનના એક્સ એકાઉન્ટ, પાકિસ્તાનના વડાપ્રધાનના એક્સ એકાઉન્ટ પર તે લોકોની અલગ અલગ માહિતીઓ. સીઝફાયરનું કોણે ઉલ્લંઘનની અપીલ છે, સીઝફાયર માટે કોણ સહમત થયું છે, સીઝફાયર માટે કોણ દલીલો કરી રહ્યો છે, કોણ સીઝફાયરનો આભાર વ્યક્ત કરી રહ્યો છે. યુદ્ધ થાત તો દુશ્મન દેશે તો કંઈ નાવાનું નહોતું ને નીચોવાનું પણ નહોતું. પહેલાથી તેઓ દેવાળું ફૂંકી ચૂકેલો દેશ છે. $2.3 બિલિયન ઓલરેડી IMF પાસેથી લોન લઈ ચૂક્યા છે. તેઓની સામે શું લડવાનું કે તેઓને શું જવાબ આપવાનું? દેશ અને દુનિયા ભારતનું અસ્તિત્વ શું છે અને પાકિસ્તાનનું અસ્તિત્વ શું છે ઓલરેડી સમજેલું છે. યુદ્ધ ત્યારે જ જીતીએ છે કે જ્યારે દુશ્મન દેશ પાસે કરારો જવાબ આપવા માટે કોઈ માહિતી જ નથી. પ્રત્યેક સેકન્ડ, પ્રત્યેકે અલગ અલગ પ્રતિક્રિયા પર આપણે પ્રેસ કોન્ફરન્સ યોજી છે. પાકિસ્તાનના એરબેઝની શું હાલત કરી છે, ત્યાંના દેશની શું હાલત કરી છે, અલગ અલગ જગ્યા પર આતંકવાદી નષ્ટ કરવા માટેની શું હાલત કરી છે, આપણે પ્રેસ કોન્ફરન્સ યોજી અને માહિતીઓ સ્પષ્ટ આંકડા સાથે અલગ અલગ પરિસ્થિતિ અને વિડીયો સાથે આપીશ. પરંતુ જ્યારે પાકિસ્તાનને માહિતી આપવાનો વારો આવે ત્યારે તમામ પાસે અલગ અલગ માહિતીઓ છે. ત્યાંના વિદેશ મંત્રીએ અલગ અલગ ન્યૂઝ ચેનલોમાં અલગ અલગ નિવેદનો આપ્યા છે. ટ્વિટર પર પણ કંઈક અલગ પોસ્ટ કર્યું છે. ન્યૂઝ ચેનલોને પણ કંઈક અલગ માહિતી આપી છે. અને અલગ અલગ પોસ્ટોથી ચર્ચા વિચારણા અને નિવેદન ઊભો થઈ રહ્યા છે કે તેઓની પાસે પ્રોપર માહિતી જ નથી. ત્યાંના પ્રાઇમ મિનિસ્ટર કંઈક અલગ માહિતી આપી રહ્યા છે, ત્યાંના એક્સ પ્રાઇમ મિનિસ્ટર કંઈ અલગ માહિતી આપી રહ્યા છે, ત્યાંના વિદેશ મંત્રી કંઈ અલગ માહિતી આપી રહ્યા છે. એનો મતલબ એન પ્રકાર તેઓની પાસે જવાબ જ નથી. જ્યારે ભારત દેશની કન્ડિશનની વાત કરીએ તો પ્રાઇમ મિનિસ્ટરનું પણ એક સ્ટેટમેન્ટ, લઘુમતીના જે મેન ગણાય છે ઓવેસી, તેઓનું પણ એક સ્ટેટમેન્ટ, તેઓ પણ સરકારની સાથે સહમત, વિપક્ષ પણ સરકારની સાથે સહમત. પણ યુદ્ધ આપણે અહીંયા જીત્યા છે કે દુશ્મન દેશ, એ દેવાળું ફૂકેલા દેશને શું જવાબ આપવો, તેનું કદાચ અત્યારે ખૂબ મોટી પ્રેસ કોન્ફરન્સ, ખૂબ મોટા નિવેદન ઓપરેશન સિંદૂર બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી દેશને સંબોધન કરશે.